એક ગોમ બાકી ના રાખું જો ગોડા મારું ખુખાર મેલડીનું મંદિર ના હોય. જેવી જવાબદારી છે કે દીકરો માટીમાં રમીને આવ્યો હોય ને, મેલો થઈને આવ્યો હોય ને, તો માતા ભલે 2 ઝાપોટઈ મારી એને નવડાવ, ચોખ્ખો કરાવ, કપડાં હારા પહેરાવ, માથું ઓરી આલે, માથું ઓરીને સ્કૂલે મોકલે ને. તો તમારી માતા તમને તકલીફ પડતી હોય ને તો તમારે એવું સમજી લેવાનું કે અમને સુધારવા માટે અમને આ દુઃખ પડે છે. શું સમજવાનું? સુધારવા માટે, અમારું જીવન પરિવર્તન કરવા માટે અમને આ દુઃખ પડે છે. દુઃખ પડે ત્યારે જ દેવી શક્તિ સાંભળે, નકન સાંભળે. સુખી માણસ હોય તો કોણ માતાને, કોણ ભગવાન, કોણ પૂજે? કોઈને પડી નહીં. પણ આ દુઃખ પડે છે ને એટલે છે માં માં માં, બધી જગ્યા માં 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 કરીને માને ખોરવા નીકળો છો. એવી જગતની માયાઓને ફરી ફરી માતાઓ ફરી ફરી અને મને માં બનાવી છે કે માં તું કરે